जय माताजी बधा मित्रों ने। तो आज अमे तळाव में हनुमान दादा से दर्शन करवा आव्या छे। तो आ तळाव छे। पानी भर्યું હતું એટલે હવા એવું નહોતું, પણ આજ અમે જોતા જોતા આવ્યો પાણી ભર્યું છે કે નથી તો પાણી કે આમ ક્યાંય નહોતું, ફરી ફરીને આવ્યા તમે તો અડધું તળાવ તો ખાલી થઈ ગયું છે। તો પેલા વહેલા ગયા છે દર્શન કરવા। 8 મહિના થઈ ગયા છે કોઈ નહીં આવ્યું હોય, પાણી ભર્યું હોય એટલે। હમણાં આવ્યા તો એમણે સફાઈ કરી અંદર મંદિરમાં, ટિંકલબેન એમણે સફાઈ કરી, એને સફાઈ કરી નાખી। હવે આપણે ચંદુ દાદા પણ આવ્યા છે એને આપણે પૂછીએ। આ તળાવમાં મંદિર છે હનુમાનજીનું, એટલે આપણે એને પૂછીએ એની બધી માહિતી હશે। જય માતાજી ચંદુ દાદા। જય માતાજી। જય આ મંદિરની માહિતી આપો થોડીક। આ તળાવમાં મંદિર છે તો છે ને બેન, આ તપસ્વી દાદા કે છે બધા હનુમાનજી તપસ્વી દાદા। હા, અને આ 97 માં છે ને અહીંયા બાવળ છે શાંતિ હતી આ મંદિર। હા, નાનો એમને હતી હતી। પછી અમે બધા છે નાની દેરી કરી હતી, એ વખતે સપ્તાહ કરી હતી। અહીંયા સપ્તાહ કરી, અહીં છે ને 97 માં સપ્તાહ કરી હતી। અહીંયા બધી પછી અહીંયા 400 મહિના તો તળાવ ભરે છે એટલે અવાતું નથી કઈ। હા, આ અત્યારે 8 મહિના છે, પેલા વેલા આપણે બધા હા દર્શન કરવા આવ્યા। પછી આ 3-4 વર્ષ પહેલા બધા થઈને સીમવાળા થઈને મંદિર બનાવી દીધું। નાનું હતું મોટું કર્યું પછી। નાની ડેરી હતી ને આ મોટું મંદિર બનાવ્યું, પણ આ કઈ 8 મહિના કઈ અવાય નહીં એટલે કઈ આજ આવ્યા આપણે બધા સાફસૂફ કર્યું, દાદાને જેવા બધી કરી। હવે કરક આવીશું, આવું છે બધું। મંદિર કેટલા વર્ષ જૂનું હશે? મંદિર તો આપણે 3 વર્ષ પહેલા બનાવ્યું, પણ એનો ઇતિહાસ એમ કહે છે કે આ ગામ હતું ગઢિયા એમ કહેતા, વાસલાણા ગામ હતું ને એ ગામનો ટીમ્બો હતો ને આ તપસ્વી હનુમાનજી દાદા છે અહીંયા। નામ છે તપસ્વી? હા, તપસ્વી હનુમાન। એટલે આમું એક ટીમ્બો હતો, ન્યાય ટીમ્બો છે, ન્યા આમ બધું હાથે એટલે હાલો ચલો દાદા દર્શન કરી લઈએ। હાલો દર્શન કરીએ, હાલો। એ દાદા જય